તો આજે નિફ્ટીની વીકલી એક્સપાયરી હતી ને વીકલી એક્સપાયરના દિવસે બજાર થોડા મિશ્ર બંધ થતા અહીંયાથી આપણને જોવા મળ્યા છે. ખાસ કરીને વાત કરી લો નિફ્ટીની તો આજના દિવસે લગભગ 110 પોઈન્ટની રેન્જ હતી, એની અંદર કન્સોલિડેટ થયું. જો કે દિવસના અંતે 5%ના વધારા સાથે 25,935 પર બંધ થયું છે. સેન્સેક્સની અંદર પણ આવી એક મર્યાદિત રેન્જમાં જ કારોબાર જોવા મળ્યો, પોઝિટિવિટી રહી. પરંતુ નિફ્ટી બેંકની અંદર આજે લગભગ 300 પોઈન્ટની રેન્જમાં કારોબાર થયા બાદ તમને લાલ નિશાનની અંદર ક્લોઝિંગ આવ્યું છે. જો કે હજી પણ 60,500ના લેવલની ઉપર આજે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું. મિડકેપ સ્મોલ કેપની વાત કરી લો, આજે બંનેમાં તેજી રહી છે. મિડકેપ દિવસના ઉચ્ચતમ સ્તરથી થોડુંક નજીક બંધ થતું આપણને જોવા મળ્યું છે અને સ્મોલ કેપ પણ પોઝિટિવ રહ્યું. ખાસ કરીને જે સેક્ટર્સ આજના દિવસે ફોકસમાં રહ્યા, જુઓ કેપિટલ માર્કેટ શેર્સમાં એક સારી તેજી આવતી જોવા મળી. આ ઉપરાંત તમને ઓટો છે, મેટલ છે, ડિફેન્સ કાઉન્ટર્સ છે, આ બધામાં આજે આપણને ખરીદદારી આવતી જોવા મળી છે. જે આજે દબાણ જોવા મળ્યું એમાં ફાર્મા, હેલ્થકેર અને પીએસયુ બેંક હતા. પીએસયુ બેંકમાં આપણને ગઈકાલે સારી તેજી હતી એટલે થોડુંક નફા વસૂલી આજે અહીંયાથી ચોક્કસથી આવી છે. નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરી લો, આજના દિવસે ઇટરનલના સ્ટોકમાં એક સારી તેજી રહી. 300ની ઉપર આજના દિવસે બંધ થતો જોવા મળ્યો છે સ્ટોક. એક બ્રેકઆઉટ આવ્યું છે એટલે ધ્યાન રાખવાનું. આ ઉપરાંત ટાટા સ્ટીલમાં જે એક ફોલોઅપ બાઇંગ આવ્યું, બજાજ ઓટો અને ઓએનજીસીમાં પણ એક મજબૂતી રહેતી જોવા મળી છે. જ્યાં દબાણ આજના દિવસમાં ખાસ કરીને રહ્યું ત્યાં આગળ એચસીએલ ટેક, બજાજ ફાઇનાન્સ, ટાટા કન્ઝ્યુમર અને ડોક્ટર રેડ્ડીઝના સ્ટોકનો સમાવેશ થાય છે અને ત્યાં આજે આપણને થોડીક વેચવાલી જોવા મળી. મિડકેપના ફ્રન્ટ પરથી સ્વિગીમાં આજે જુઓ સારી તેજી જોવા મળી છે. આ ઉપરાંત ટાટા કમ્યુનિકેશન, બીએસસી, વિશાલ મેગામાર્ટ જેવા કાઉન્ટર એક સારી ખરીદારી સાથે બંધ થયા છે. પરંતુ જ્યાં દબાણ હતું ત્યાં જુઓ અરબિંદો ફાર્મા પરિણામ બાદ સ્ટોક આજે ઘટ્યો છે. આ ઉપરાંત તમને ભારતી હેક્ઝાકોમ, પતંજલિ ફૂડ અને વોલ્ટાસ જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આગળ દબાણ આવતું જોવા મળ્યું. ઓલ ઇન ઓલ આજના દિવસે બજારની અંદર મજબૂતી રહી છે. જો કે 26,000ને પાર આજે આપણે નથી જઈ શક્યા. નિષ્ણાંતોનું માનવું છે કે જ્યાં સુધી 25,700, 750 આ લેવલ બચેલા છે, જ્યાં સુધી ડિફેન્ડ થયેલા છે ત્યાં સુધી એક 26,200 સુધી જવાની જગ્યા નિફ્ટીમાં બનેલી છે. એટલે એ વાતને ખાસ ધ્યાનમાં રાખજો.